નમસ્કાર આજે મિત્રો, ભારે હું વરસાદ સંવાદદાતા પડવાનો આજે છે. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને અનેક જગ્યાઓએ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને કેટલાક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 થી 48 કલાકને અત્યંત મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યા છે. આજે વહેલી સવારથી સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે આગામી કલાકોમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં છેલ્લા દિવસોમાં ખૂબ જ ભારે વરસાદ નોંધાયો છે અને અનેક તાલુકાઓમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. નવસારી અને સુરત જિલ્લાઓમાં પણ ભારે વરસાદના કારણે સ્થાનિક તંત્રને સાવચેતીના પગલાં લેવા પડ્યા છે. હવામાન વિભાગના સેટેલાઇટ ચિત્રોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે સમગ્ર ગુજરાત ઉપર ગાઢ વાદળોનો ઘેરાવો બન્યો છે અને વરસાદી સિસ્ટમ ધીમે ધીમે રાજ્યના અન્ય ભાગોમાં આગળ વધી રહી છે. મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં બપોર બાદ વરસાદનું જોર વધવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ડીસા, ધાનેરા, રાધનપુર અને આસપાસના વિસ્તારોમાં પણ મોડી રાત્રિથી ભારે વરસાદ જોવા મળી શકે છે. કચ્છના વિસ્તારોમાં હાલમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની સંભાવના છે, પરંતુ આગામી દિવસોમાં ત્યાં પણ વરસાદનું જોર વધી શકે છે. સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા અને પોરબંદર જેવા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલા વિસ્તારોના લોકોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે. કામ વગર ઘરની બહાર ન નીકળવાની અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ સાવચેતી રાખવી અને કિંમતી સામાનને સુરક્ષિત સ્થળે રાખવો જોઈએ. ભારે વરસાદ સાથે ગાજવીજ અને વીજળી પડવાની પણ શક્યતા હોવાથી ખુલ્લા મેદાનોમાં જવાનું ટાળવું જોઈએ. વરસાદી સિસ્ટમ હજુ પણ સક્રિય હોવાથી આગામી કેટલાક કલાકો દરમિયાન વરસાદનું જોર વધુ વધી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓને પણ નકારી શકાય નહીં. તેથી તમામ નાગરિકોને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓ પર સતત નજર રાખવાની અને સંપૂર્ણ સાવચેતી રાખવાની વિનંતી કરવામાં આવે છે. મિત્રો, આજના હવામાન સમાચારની મહત્વપૂર્ણ માહિતી તમને આપી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે જરૂર શેર કરજો. હવામાનના આવા જ તાજા અને સચોટ સમાચાર દરરોજ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી દરેક નવી અપડેટ સૌથી પહેલાં તમને મળી રહે. ધન્યવાદ. જય માતાજી, જય હિન્દ, જય ભારત.